વડોદરા શહેરના સુબા તળાવ, રાવપુરા અને સભા ખાતેના વિસ્તારોમાંથી 6 મોટરસાયકલોની ચોરી કરનાર મધ્યપ્રદેશના 2 આરોપીઓને પકડી પાડી વાહન ચોરીના 6 ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચારચા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણનાઓ ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે 2 ઇસમ રાકેશ વેસ્તાયાભાઈ તોમર, ઉંમર વર્ષ 27, હાલ રહેઠાણ ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસે ઝૂંપડામાં, વડોદરા શહેર, મૂળ રહેઠાણ બેઝગામ, તાલુકા કાઠીવાલા, જિલ્લા અલીરાજપુર, મધ્યપ્રદેશ તથા અલસિંગ મંછિયાભાઈ પથડિયા, ઉંમર વર્ષ 28, હાલ રહેઠાણ વિશ્વકર્મા નગર, ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસે, વડોદરા, મૂળ રહેઠાણ સાજનપુર ગામ, તાલુકા કાઠીવાડા, જિલ્લા અલીરાજપુર, મધ્યપ્રદેશ રાજ્યને શંકાસ્પદ મોટરસાયકલ સાથે ગાજરાવાડી સુએઝ પમ્પિંગ રોડ પરથી પકડી પાડવામાં આવેલ અને આ બંને ઇસમો તેઓ પાસેથી મળી આવેલ મોટરસાયકલના પેપર્સ રજૂ નહીં કરી શકતા બંને ઇસમો પર વધુ શંકા જતા તેઓની સઘન પૂછપરછ તેઓએ ભેગા મળી છેલ્લા 1 માસ દરમિયાન વડોદરા શહેરના સોમા તળાવ, રાવપુરા અને સમા વિસ્તારમાંથી તેઓના આર્થિક ફાયદા માટે કુલ 6 જેટલી મોટરસાયકલોના લોક ડુપ્લિકેટ ચાવી વડે ખોલી મોટરસાયકલોની ચોરી કરેલાની અને વડોદરા શહેરમાંથી ચોરી કરેલ મોટરસાયકલો મધ્યપ્રદેશ ખાતે જઈ વેચવાનો ઇરાદો રાખીને બંને ઇસમો આ ચોરી કરી લાવેલ મોટરસાયકલો તેઓના ગાજરાવાડી ખાતેના ઘરોની આસપાસ મૂકી રાખતા હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીઓ દ્વારા ચોરી કરેલ મોટરસાયકલોને શોધી કાઢીને આરોપીઓ દ્વારા ચોરી કરેલ કુલ 6 જેટલી મોટરસાયકલ મુદ્દામાલ કિંમત ₹1,38,000 કબજે કરી પકડાયેલ બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપીમાં રાકેશ વેસ્તાયાભાઈ તોમર, અલસિંગ મંછિયાભાઈ ભયડિયા. બ્યુરો રિપોર્ટ, જનરપણ ન્યૂઝ.